કથામાં કેવું કે અરે વાત બાબત હઈ હઈ બાપા લાયક સારું હતું એમ થાય જોઈએ જ રાખી અરે કેવું સરસ તમે વાત જ જવા દો કથામાં કેવું કે કથા સાંભળી અરે પણ એટલું માણા હોય હૈયું દળાતું એમાં કથા સાંભળાય ગયો ઉપર થઈ તમને કથા સાંભળવા ગયો ત્યાંથી બોલતા ભગવાન પરમેશાન વ્યક્તિ વિચારીને પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતી હે પ્રભુ આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે ભાઈઓ બહેનો સ્વર્ગમાં વાસ થશે કોને જાવું છે સ્વર્ગમાં તો બધા આખલા બધા કર્યા વૈદ્ય મોઢા કરીને તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે આને અહીંથી સટકાવવાની આવ્યા હતા કથા સાંભળવાની શું થવા બે કે અમારા માણસ ખટે તમારો વ્યવહાર અમે શું કરીએ અમને તો કથા સાંભળવાની આનંદ બની નથી મળે બસ હૃદય ચોખ્ખું રાખે બુદ્ધિ તીક્ષ્ણ ન રાખે અમને ખબર જ હોય અમુક જગ્યાએ જઈને અમારાથી મોટા કલાકારો નીચે જ બેઠા હવે કે આની પછી આ જ આવશે પ્રકૃતિના નિયમ મુજબ બે વસ્તુ શું અહીંયા આપણે ક્યાંય પણ સૂર્યચંદ્રના કે ભાડા દેવા પડે નહીં તો આનું જતન કરતા શીખી જાય આ હું તમે જે રળીએ છીએ હું તમે જે મોજ કરીએ છીએ ને આપણી કાંડાની કમાણી ખરી પણ એ પાછળથી કોઈ અદૃશ્ય શક્તિ જો કામ કરતી હોય ને તો આપણા બાપ દાદાએ કરેલા ધર્મો આપણા બાપ દાદાએ કરેલા કર્મો થાળી આમ જમવા બે થાળી પીરહણી અને સામે કદાચ કૂતરું આવીને બેઠો તો એક રોટલો થાળીમાં કાઢીને હજી મોઢે નથી ગયો જોવો તમે તાવડી ચડાવે ગાયુના રોટલા મૂકે પછી આપણા રોટલા થતા કદાચ બેઠા હોય ને જમવાનું સામે કૂતરું આવે તો રોટલી અડધી રોટલી